નવસારી શહેરના સર્કિટ હાઉસ પાછળ આવેલા જજીસ કોલોની વિસ્તારમાં 15 જૂનના રોજ આદિવાસી સમાજના કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। આ ઘટનાના અનુસંધાને અસરગ્રસ્ત પરિવારો અને આદિવાસી આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। નવસારી સર્કિટ હાઉસ પાછળ આવેલા જજીસ કોલોની ખાતે આવેલા આદિવાસી સમાજના 2 મકાનો તોડી પાડ્યા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે આદિવાસી આગેવાનોના જણાવ્યા અનુસાર 18 જૂને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે તેઓ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ તે દિવસે મુખ્યમંત્રી અને રાજ્યપાલના કાર્યક્રમના કારણે કલેક્ટર તેમને મળી શક્યા નહોતા। ત્યારબાદ આજે ફરીથી અસરગ્રસ્ત પરિવારો સાથે કલેક્ટરને મળી પોતાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે મકાનો તોડાયા બાદ જે શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે, તે સ્થળે માનવ વસવાટ માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી। સ્થળની તપાસ કરવામાં આવે તો ત્યાં 1 કલાક પણ રોકાઈ શકાય એવી સ્થિતિ ન હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ કહ્યું કે અમે આ દેશના મૂળ નિવાસીઓ છીએ। જો અમારી હાલત ભિખારીઓ કરતાં પણ ખરાબ બને તો તે દુઃખદ બાબત છે। સમાજના પ્રશ્નો માટે તમામ આદિવાસી ભાઈઓ બહેનોએ એકતા દાખવી ન્યાય માટે આગળ આવવું જોઈએ। કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી રજૂઆત અંગે જણાવ્યું કે અરજી કમિશનર સુધી પહોંચાડી દેવામાં આવી છે અને હવે આગામી સમયમાં કમિશનર સમક્ષ યોગ્ય પુનર્વસન અને રહેઠાણ અંગે જવાબ માંગવામાં આવશે। અસરગ્રસ્ત પરિવારોના જણાવ્યા અનુસાર તેમના 2 મકાનો 15 જૂને તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી કોઈ વૈકલ્પિક રહેઠાણ કે અન્ય સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી નથી। હાલમાં પણ તેઓ વરસાદી મોસમ વચ્ચે પોતાના તોડી પાડવામાં આવેલા મકાનની જગ્યાની આસપાસ જ રહેવા મજબૂર બન્યા છે। પરિવારજનોનું કહેવું છે કે તેઓ તંત્ર સમક્ષ ઘરના બદલામાં ઘર આપવાની માંગણી કરી છે, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય કે વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે। અમારા 2 મ્યુનિસિપલ સહયોગ સોસાયટી અમે 2 મકાન અમારા આદિવાસીના હતા। 15 તારીખે અમારા મકાન પાડી રાખવામાં આવ્યા। અમને કોઈ સગવડ કરી દીધી નથી અમારી જગ્યા કે નથી કોઈ। હવે આજે અમે જે અમારા સાહેબને આયોજનપત્ર અમારા કમલેશભાઈ આપ્યું હતું આજે ગુરુવારે 18 તારીખે, એનો જવાબ માંગવા માટે આજે આવ્યા તો અમને એવું કીધું કે અમે બધું ચેકિંગ કરાવીને પછી તમને અમે કહીએ છીએ ને પછી અમે તમને જવાબ આપીએ છીએ। અમને આ રીતના હમણાં કીધું છે। અમારી કઈ નથી, અમે ઘરના સામે ઘર માંગ્યું હતું ને હજુ બી અમે ત્યાં જ રોડ પર જ રહીએ છીએ, હજુ બી અમારી પાસે કોઈ વ્યવસ્થા થઈ નથી। અમે આજે બી વરસાદના સમય પર બી અમે હાલમાં બી અમે અહીંયા જ છે, એ સહયોગ સોસાયટી પર જ છે। અમે અમારું જ્યાં મકાન પાડી નાખ્યું છે ત્યાં જ અમને કોઈ વ્યવસ્થા કરી દીધી નથી। આજે કલેક્ટર સાહેબ શ્રીને આપણે જે 15 તારીખે આપણા સર્કિટ હાઉસની પાછળ જજીસ કોલોનીમાં જે આદિવાસી સમાજના ઘરો તોડી નાખવામાં આવેલા હતા, એ બાબતમાં કલેક્ટર સાહેબને 18 તારીખના રોજ આવેદનપત્ર આપવા માટે આવેલા હતા, પણ તે દરમિયાન મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલનો કાર્યક્રમ હોવાથી કલેક્ટર સાહેબ અમને મળ્યા ન હતા। એટલે આજે ફરીથી અમે આ બહેન સાથે ઘરના પરિવારો સાથે અહીં કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમારી જે પ્રશ્નો હતા કે અમને જે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી એ બિલકુલ યોગ્ય નથી। જે રીતે શેલ્ટર હોમની જે વાત કરવામાં આવે, એ શેલ્ટર હોમની જો સ્થળ તપાસ કરવામાં આવે ને તો ત્યાં કલાકમાં કોઈ વ્યક્તિ રોકાઈ શકે તેવી પરિસ્થિતિ નથી। એ અત્યારે થોડા 2 દિવસ પહેલાં ન્યૂઝમાં પણ આપણે જોયું છે। તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે તમે ત્યાં સ્થળ તપાસ કરો કે શેલ્ટર હોમમાં રહેવાની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં। પણ અમે આદિવાસીઓ આ દેશના મૂળ નિવાસીઓ છે, મૂળ માલિકો છે, અને અમારી જો હાલત જો આ ભિખારી કરતાં પણ બદતર હોય તો આ બિલકુલ સહન કરી લેવામાં આવે નહીં। એટલે આદિવાસી સમાજના દરેક લોકોને હું વિનંતી કરું છું કે સમાજના પ્રશ્નને તમે ન્યાય આપવા માટે બધા એક થાવ, જાગૃત થાવ, નહીં તો ભવિષ્યમાં તમારી પણ આના કરતાં ખરાબ હાલત આવે એ જોવા માટે આપણે બધાએ તૈયાર રહેવું પડશે। કલેક્ટર સાહેબે તમને શું? કલેક્ટર સાહેબે અત્યારે કમિશનર સાહેબને અમારી અરજી હતી એ આ કમિશનર સાહેબને પહોંચતી કરી છે અને જે કંઈ પણ હોય તે હવે આપણે કમિશનર સાહેબ પાસે જવાબ માંગવા જવાનું છે કે તમે શું વ્યવસ્થા કરો।